ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં રામદેવ ડાંગર ગેંગના 5 સાગરીતો સામે જીસીટો હેઠળ કાર્યવાહી। રાજકોટ શહેરમાં સંગઠિત ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની સક્રિય રામદેવ ડાંગર ગેંગના કુલ 5 સાગરીતો વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ જીસીટોક 2015 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર રામદેવ ડાંગર ગેંગના સભ્યો હત્યાના પ્રયાસ, ગંભીર મારામારી, ખંડણી, બળજબરી, ગેરકાયદે મંડળી રચી હુમલા, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, જમીન પચાવી પાડવી તેમજ દારૂ અને ગેરકાયદે હથિયારોના ધંધા જેવા ગંભીર ગુનાઓમાં સડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકના માર્ગદર્શન હેઠળ ગેંગના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસપી ક્રાઇમ ભરત બશિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસના જણાવ્યા મુજબ ગેંગ દ્વારા સંગઠિત રીતે ગુનાઓ આચરી શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું। આ ગેંગના નેટવર્ક, આર્થિક લાભ અને ગુનાહિત પ્રવૃત્તિઓની વધુ તપાસ હાલમાં ચાલુ છે। माननीय सीपी सर ब्रजेश कुमार झा सर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर में संगठित गुना आचरती और आम प्रजा में भयनो वातावरण उभा करती टोळकीओ विरुद्ध जीसीटीओसी एक्ट हेठळ कार्यवाही करवा माटे राजकोट शहर क्राइम ब्रांचने सूचना आपवामां आवेल हती। आ सूचना अन्वये माननीय क्राइम एसीपी श्री भरत बसिया साहेबना मार्गदर्शन हेठळ पीआई श्री गोंडलिया साहेब, पीआई श्री डामोर साहेब और पीआई श्री जादव साहेब और पीएसआई श्री सीवी जाडेजा साहेबनी टीम द्वारा राजकोट शहर विस्तार में रामदेव डांगर गैंगना जे सभ्यो छे ए खूननी कोशिश, सरकारी नौकर पर हुमलो, ईजा, रायोटिंग और गैरकायदेसर आर्म्स जेवा गुना आचरती हती। ए टोळकीने आइडेंटिफाई करी एना विरुद्ध एक जीसीटीओसी एक्ट हेठळ कार्यवाही करी छे। 2016 થી 2025 दरमियान आ टोळकी द्वारा 24 जेवा गंभीर गुना आचरवामां आवेल हता। ए गंभीर गुनाओने ध्याने लई एमना विरुद्ध गांधीग्राम पोलीस स्टेशन में गुनो दाखल करवामां आवेल छे અને 3 આરોપીઓ રામદેવ લક્ષ્મણ ડાંગર, કુલદીપ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા અને સતીશ મેરાભાઈ બાલાસરા અત્યારે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે અને બાકી આરોપીઓ જે છે એને પકડવા માટે તજવીજ ચાલુ છે। છેલ્લા 10 વર્ષમાં આ ટોળકી દ્વારા કુલ 52 જેટલા ગુના આચરવામાં આવેલ હતા। એ પૈકી 5 ખૂન અને ખૂનની કોશિશના ગુના છે અને 6 ઈજા, ગંભીર ઈજા અને ધમકી જેવા ગુના છે। फरज रुकावटना 2 गुना है, शराबना प्रोहिबिशन एक्टना 5 गुना है, गैरकायदेसर आर्म्सना 6 गुना है અને આ સિવાય જમીન પચાવી પાડવાના અને ખંડણીના પણ ગુનાઓ એ ટોળકી વિરુદ્ધ દાખલ છે। આ ટોળકીની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને અટેચ કરવામાં આવશે અને તમામ સભ્યોને જેલ હવાલે કરવામાં આવશે। અને આ સિવાય પણ રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરવાની કાર્યવાહી ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલની પરિસ્થિતિએ જે અમે ગુનો દાખલ કર્યો છે 5 મેમ્બર્સ વિરુદ્ધ દાખલ કર્યો છે એમાંથી 3 રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે। અત્યાર સુધીમાં કેટલી જીસીટો કરવામાં આવી? છેલ્લા 1 વર્ષમાં વાત કરીએ તો આ 8મી જીસીટીઓસીની કાર્યવાહી છે અને લગભગ 90 જેટલા આરોપીઓને અમે જીસીટીઓસી હેઠળ જેલ હવાલે કર્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।